ભગવાન શ્રી કહી રહ્યા છે, હે ભક્તજનો, એવું જીવન જીવશો, એવું જીવન જીવશો જેથી કરીને સમાજમાં સર્જન થાય, બધા સુખી થાય. એવું જીવન જીવવા માટે સત્સંગ ખૂબ આવશ્યક છે. ભગવાન શ્રી હરિ તો ત્યાં સુધી કહી રહ્યા છે, હે ભક્તજનો, મનુષ્યની વાત છોડો. આપણને જયારે મનુષ્ય તન પ્રાપ્ત થયું છે, ભગવાન શ્રી તમને મેં જયારે માણસનો દેહ આપ્યો છે, તો મનુષ્યનું તો રૂડું કરજો, જીવ પ્રાણી માત્ર રૂડું થાય એવું જીવન, કોઈનો દ્રોહ ન થાય. અને ભક્તો, એટલા માટે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રનું આલેખન કર્યું ને, એમાં વર્તવાનો શ્લોક લખ્યો ને, ત્યારે પહેલો શ્લોક એવો લખ્યો, કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યત્ર મામ કહી સૂક્ષ્મ યુકા મતકુણાદે રપી બુદ્ધ્યા કદા. પહેલો શ્લોક નાના જુ માકડ ચાંચડ ના હિતને માટે લખ્યો. તમે કલ્પના કરો, મારા આશ્રિતોએ જુ માકડ ચાંચડ જેવા સામાન્ય નાના જીવની પણ હિંસા કરવી નહીં. આ ભગવાન સ્વામિનારાયણે પહેલો શ્લોક લખે. તમે કલ્પના કરો, કેવા દયાળુ ભગવાન. એનો પણ